જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા થકી દ્વારા અલગ અલગ પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી છે, સાથે જ ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। તેમના દ્વારા ભૂખી કાચના મુદ્દે રજૂઆત કરવામાં આવી છે, કામ નહીં કરવા દેવાય તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। સાથે જ અતાપીની ફાઇલ કમિશનર કેમ્પ ઓફિસથી ગુમ થયેલ મામલે પણ સવાલો કર્યા છે। સાથે જ વૃક્ષની કામગીરી સોંપવામાં આવેલા ટ્રસ્ટ બાબતે પણ સવાલો ઊભા કરી મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું છે। વધુ માહિતી તેઓ મીડિયા સમક્ષ આપી છે। સૌથી પહેલાં તો મુખ્ય મુદ્દો અમારા તમામ મુદ્દા મારા મુખ્ય મુદ્દા જ હોય, ગંભીર મુદ્દા ઉપર જ હું હંમેશા રજૂઆત કરતી હોય વડોદરા શહેરના નગરજનોના હિતમાં। ડિપાર્ટમેન્ટમાંથી ફાઇલો ગાયબ થઈ જાય, કોર્પોરેટરોના સૂચનો ગાયબ થઈ જાય, આ બધું સાંભળ્યું હતું। સ્ટેન્ડિંગ કમિટીના ખૂબ અભ્યાસુ ચેરમેન એમની કામોની ફાઇલ એમની પાસે જ રાખે છે, કેમ કે આ ફાઇલમાંથી એકાદ કાગળિયું ઘટી ના જાય એટલે એમની પાસે રાખે છે। જો સભાસદોને સ્ટેન્ડિંગ કમિટીના કામો બાબતની ફાઇલ વાંચવી હોય કે કામો જોવા હોય તો અમારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સાથે અથવા તો એમના પીએની સાથે બેસીને જોવાની। આટલો મોટો કડક નિર્ણય આ 2.5 વર્ષમાં આ ચેરમેને કર્યો, તો પછી કેમ્પ હાઉસ જે કમિશનરશ્રીના બંગલેથી તમે જુઓ કે કોઈ નાગરિક, આમ નાગરિક ગેટ નંબર 1 કમાટી બાગનો જે કમિશનરશ્રીનો બંગલો, ત્યાં જઈ શકે? કેટલી સિક્યુરિટી મૂકેલી છે અને કેટલી બંદોબસ્ત ત્યાં છે। તો કેમ્પ હાઉસમાંથી આતાપી વન્ડરલેન્ડની ફાઇલ એ ગાયબ થઈ ગઈ। હસવા જેવી બાબત એ છે કે સિક્યુરિટીના ડાયરેક્ટર, ગાર્ડન શાખાના ડાયરેક્ટર ખાલી ફરિયાદ આપે છે। આ કમિશનરશ્રીના આવ્યા પછી ફાઇલ ગુમ નથી થઈ। ફાઇલ ગુમ અગાઉના કમિશનરશ્રીના સમયમાં થયેલી છે અને આ કમિશનરે શોધ કરી છે, કારણ કે જે આજવાનું કામ આજે લઈને આવ્યા છે એના માટે આતાપીની ફાઇલ જોવી પડે। આતાપી ગેરકાયદેસર રીતે ચાલે છે। ખરેખર કોર્પોરેશને જીએસએફસી કંપની જોડે આજવા ગાર્ડનનો કરાર કરેલો છે, આતાપી વન્ડરલેન્ડ જોડે નહીં। આ ડાયરેક્ટ આપી દીધેલું કામ છે, એટલે એ બાબતે ફાઇલ ગુમ થઈ છે। એ બાબતે અમારી ઉગ્ર રજૂઆતો હતી કે એનો જવાબ મેયરશ્રી પાસે માંગ્યો, મૌન રહ્યા મેયરશ્રી, જવાબ નથી આપી શક્યા। બીજી બાબત, વૃદ્ધાશ્રમ, સદભાવના વૃદ્ધાશ્રમના નામે કામ કોર્પોરેશનમાં આવ્યું, એક ઝાડ પાછળ 2000 રૂપિયા ચૂકવવાના એવું કમિશનરે કામ મોકલ્યું। સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો એક સ્ટેન્ડિંગ કમિટીમાં 23/8/2024ના રોજ કે ભાઈ અમે 2000ના બદલે 1500 ચૂકવીશું। પછી સ્ટેન્ડિંગ કમિટીને આત્મજ્ઞાન લાગ્યું કે સાલું ઇજારદારના 500 રૂપિયા ઓછા ના કરાય, એટલે પછી પાછા બીજી જે 30/8ની સભા આવી સ્ટેન્ડિંગ કમિટીની, એટલે એમણે પેલો ઇજારદાર 1500ના ભાવે કામ કરવા તૈયાર હતા, ત્યારે એને પાછા 500 ઉમેરીને 2000ના કરી આપ્યા। બરાબર છે? તો તમે સદભાવનાને કેટલું CSR ફંડ મળતું હશે જ્યારે આવી સેવાકીય સંસ્થા ચાલતી હોય તો ધર્માદામાં ધર્મના નામે દાન આપનારા કરોડો હિન્દુવાદી કે કરોડો નાગરિકો છે, એ લોકોનું પણ આ લોકો ફંડ લેતા હશે, પણ કોર્પોરેશને 1500ના 2000 સ્ટેન્ડિંગ કમિટીએ કર્યા। એ બાબતની મારી થોડી ઉગ્ર બોલાચાલી થયેલી હતી। ત્રીજી બાબત, મારા વોર્ડમાં રેન્ટેડ હાઉસ ભૂત બંગલાની જેમ પડ્યું છે। કાલે કંઈ ઘટના ઘટશે તો કોર્પોરેશનની સંપૂર્ણ જવાબદારી એટલે રહેશે કે મેં અવારનવાર આને લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે। સૌથી ગંભીર બાબત, મારા વોર્ડમાં વિશ્વામિત્રીનું જ્યારે કામ મંજૂર થયું ત્યારે અમે સાથે રહ્યા હતા, પણ ભૂખી રીરૂટનું કામ આ લોકોએ સિપત્તાપૂર્વક અંદર ઉમેરી દીધું। પછી એમ લોકોએ એવું કર્યું કે જે નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ છે ત્યાંથી સમાનું પાણી જે ભૂખી કાસમાંથી ડાયરેક્ટ જતું હતું વિશ્વામિત્રીમાં, તો આ ભૂખી કાસ ઉપર ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટે મંજૂરી લઈને સ્લેબ ભરી દીધો છે ઇજારદારના લાભાર્થે, અને ઇજારદારે ભૂખી કાસ ઉપરથી અવર જવરના રસ્તા કરેલા છે, અને એટલે આ ભૂખી કાસનો સ્લેબ તોડવાના બદલે અમારા વોર્ડમાં થઈને 4 મીટર પહોળી અને 3 મીટર ઊંડી
ભૂખી કાસ રીરૂટનું જે કામ લઈને આવ્યા છે, મેં કીધું છે સમગ્ર સભામાં કે હું મરી જઈશ એનો વાંધો નહીં, પણ આ જગ્યા ઉપર અમારો સેફ વિસ્તાર છે સાહેબ. 2005થી પ્રતિનિધિત્વ કરીએ છીએ. વરસાદી ગટરો 10-10 ફૂટ ઊંડી નાખી છે. 75% વડોદરા જ્યારે ડૂબ્યું ને તો મારો 25% ભાગ એ સલામત હતો. અને કેમ સલામત કે 2005થી અમે મહેનત કરીને અમારા વોર્ડને સલામત કર્યો છે. તો તમે ભૂખી કાસ રીરૂટનું કામ લઈ આવીને અમારા વોર્ડને કે 2 નંબરના વોર્ડ અમારો ને 2 નંબરનો બંને વોર્ડને જે નુકસાન કરવાનું કામ લઈ આવ્યા છે, કોઈ પણ સંજોગોમાં અમે નહીં કરવા.